જો હવે અત્યાર સુધી આપણું જે પ્રકરણ ચાલ્યું એ મેં તમને કીધું કે પ્રકરણનો એક મોટો ભાગ પૂરો થાય છે. આટલે સુધી જે ચાલ્યું એના આપણે થોડાક દાખલાઓ હવે ગણીશું. સૌથી પહેલા આપણે પાઠ્યપુસ્તકમાં લખાણ સંબંધી પ્રશ્નો જે છે, સૌથી પહેલા જે દાખલા ગણીશું આપણે પાઠ્યપુસ્તક આધારિત અમુક ચોક્કસ પ્રકારના દાખલાઓનો ગણતરીમાં સમાવેશ કરીશું. પછી ધીમે ધીમે બીજા પ્રકારના પ્રશ્નો ગણીશું. તો અહીંયા મેં લખાણ સંબંધી પ્રશ્નમાં 1.15 અને લખાણ સંબંધી પ્રશ્ન 1.14 એ બંને આપણે ગણીએ. અહીંયા હું ટૂંકમાં લખાણ સંબંધી મતલબ ઇનટેક્સ્ટ ક્વેશ્ચન એને ITQ 1.15 એવી રીતે બતાવીશ. આપણી ચોપડીમાં 3 પ્રકારે પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. એક તો ઉદાહરણો આપેલા છે સમજાવવા માટે, મુદ્દાની સમજૂતી માટે ચોક્કસ ઉદાહરણ આપેલા છે. બીજું જે તે મુદ્દાની પ્રેક્ટિસ થઈ જાય એના માટે લખાણ સંબંધી પ્રશ્નો આપેલા છે અને પાછળ સ્વાધ્યાયના પ્રશ્નો છે. તો અહીં આપણે લખાણ સંબંધી પ્રશ્ન જોઈએ. તમને કહી દઉં તો પ્રશ્ન આપણે પેકિંગ ક્ષમતા અને પેલા ગોળાની સંખ્યા અને ગોળા કરતા છિદ્રો કેટલા ભાગના હોય, કેટલા ઘણા હોય, એવી બધી જે આપણે ચર્ચા કરી હતી એના આધારિત આ દાખલાઓ છે. તો પહેલું જુઓ, એક સંયોજન બે તત્વો M અને N થી રચાય છે. N CCP રચે છે અને M ના પરમાણુઓ ચતુષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે છે. તો સંયોજનનું સૂત્ર જણાવો. બરાબર, આ જ પ્રકારના દાખલા આપણે અગાઉ પણ એક બે એવા ગણ્યા છે. તો અહીંયા જુઓ, સૌથી પહેલા મેં તમને કીધું કે જે ક્લોઝ પેકિંગ રચે એને આપણે ગોળા ગણી લેવાના અને એની સંખ્યા કેટલી ધારી લેવાની? 1 ધારી લેવાની. તો આપણે શું કહી દઈશું? N CCP રચે છે. N CCP રચે છે માટે n ની સંખ્યા બરાબર કેટલી ધારો? 1 ધારો. પછી શું કહે છે? અને M ના પરમાણુ ચતુષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે છે. વળી શું કહેશું? M TV માં છે, therefore M ની સંખ્યા, તો ચતુષ્ફલકીય છિદ્રો એ ગોળા કરતા કેવા મિત્રો? બમણા હોય. તો અહીંયા M ની સંખ્યા કેટલી કરી નાખશું? 2. તો 2 આ M ની સંખ્યા થઈ. પણ શું કહે છે? બધા ચતુષ્ફલકીય છિદ્રો નથી રોકાતા. એનો કેટલામો ભાગ રોકાય છે? 1/3 ભાગ રોકાય છે. તો આ કેટલો થયો? 1/3. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 2/3. માટે જે ઘનનું સૂત્ર બનશે એ શું બનશે? તો M 2/3 અને N જે છે એ 1 આપણે ધારેલો છે બરાબર M2 N3. આ પ્રકારનો દાખલો ગઈ સાલ જે બોર્ડની પરીક્ષા લેવાઈ હતી એની અંદર પૂછાઈ ગયો બરાબર. આમાં બિલકુલ સિમ્પલ ગણતરી છે. આપણે રેફરન્સ બુકોની જેમ CCP રચે છે એટલે ગોળાની સંખ્યા 4 અને 4 ના ડબલ 8 ને એવું નથી કરતા. મેં તમને કીધું છે કે તમારે શું ધારી લેવાનું? 1 જ ધારી લેવાનું. એટલે તમને સીધો શોર્ટમાં આનો જવાબ મળી જશે. એક વાત. બીજું, આવું તો થિયરિકલી પૂછે તો ઠીક છે. આ પ્રકારના પ્રશ્નો મોટે ભાગે MCQ માં લઈ જશે એટલે તમે સીધું જ અહીંયાથી ગણતરી કરી શકો છો. આ તો તમે વાંચી શકો છો ને. આ તમારે કહેવાની કઈ જરૂર નથી કે સંખ્યા 1 ધારો. N બરાબર 1 કરી નાખ્યું, આના બરાબર 2 ગુણ્યા 1/3 થઈ ગયું. એમ કરીને ડાયરેક્ટ પણ તમે ફટાફટ જવાબ લખી શકો છો. અહીંયા જુઓ, ઇન્ટેક્સ ક્વેશ્ચન 1.14. એમાં એમ કહે છે કે એક સંયોજન ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચના. ષટકોણીય મિત્ર એનો અર્થ ખ્યાલ છે ને તમને? ષટકોણીય એટલે શું કહેશું? હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ રચે છે. તેના 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હોય? 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હોય? તો તમને ખબર છે ગોળાની સંખ્યા. જો આ કઈ ફટાફટ ગણતરી માટે આ બધું એક્સપ્લેન કરવાની કઈ જરૂર હોતી નથી, પણ તમને ખ્યાલ આવે એટલે લખું છું. આ બધી માહિતી તમને ખબર જ છે. જો ગોળાની સંખ્યા n, તો OV ની સંખ્યા, અષ્ટફલકીય છિદ્રની સંખ્યા પણ કેટલી થાય? n થાય. અને PV ની સંખ્યા એ કેટલી થાય? 2n થાય. therefore કુલ છિદ્રોની સંખ્યા બરાબર કેટલી થાય? તો આ n અને આ 2n એટલે કેટલી થશે? 3n.
આ વાત તો આપણા મગજમાં જ છે, તો અહીંથી તમે સીધું જ નક્કી કરી શકો તેના 0.5 મોલમાં છિદ્રોની કેટલી સંખ્યા હોય. તો અહીંયા શું કહેશું, અહીં ગોળા બરાબર 0.5 મોલ. તેથી કુલ છિદ્રોની સંખ્યા કેટલી? therefore કુલ છિદ્રો બરાબર 0.5 ગુણ્યા 3 બરાબર 1.5 મોલ. તો બરાબર આવું થાય 1.5 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તમને ખબર છે 1 મોલ એટલે કેટલા? એવોગાડ્રો નંબર 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. એટલે અહીંયા જો 15 છક 90 એટલે 9 પોઈન્ટ સમથિંગ ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? 23 ઘાત. શું થશે? આ કુલ છિદ્રો થશે. કેલ્ક્યુલેટર નથી મારી જોડે એટલે ફટાફટ, અથવા તો સીધી ગણતરી હવે તમને કરી નથી બતાવતો, એ તમને ખ્યાલ આવી જશે. 15 છક 90 એટલે 9 પોઈન્ટ સમથિંગ, કારણ કે પાછળ 0.22 માં કંઈક આવવાનું. અને બીજું આ કુલ છિદ્રોની સંખ્યા મળી અને ટીવી ની સંખ્યા શું કહે છે? કુલ છિદ્રોની સંખ્યા અને ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા શોધો. તો હવે આ 0.5 ગુણ્યા 2 બરાબર 1 મોલ થાય. એટલે 1 મોલ એટલે તમને ખબર કેટલી થશે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. પડી ખબર? તો બિલકુલ સિમ્પલ છે. આ પ્રકારના દાખલામાં કઈ વિશેષ નથી હોતું. તમે જે અર્થઘટન કરો ને તમે જે સમજ્યા છો એ જ એનો સીધો જવાબ છે. બરાબર? એટલે મોટે ભાગે આ એમસીક્યુ પ્રકારમાં જશે. કદાચ તમને પૂછવા હોય તો થિયરિકલી 2 માર્કમાં આ પ્રકારના પ્રશ્નો પૂછી શકે. આટલા ગણ દો, પછી આપણે બીજા 1-2 પ્રશ્નો ગણીએ. જો લખાણ સંબંધી પ્રશ્નનો બીજો એક દાખલો આપણે ગણીએ. 1.17 એમ કહે છે કે 2.7 ગુણ્યા 10 ની -2 ઘાત આણ્વીય દળ ધરાવતું તત્વ. અહીંયા રકમની અંદર આણ્વીય દળ જે છે એનો એકમ કિલોગ્રામ મોલ ઇનવર્સ. આણ્વીય દળ આવું કરી દઉં. બરાબર? 2.7 ગુણ્યા 10 ની -2 ઘાત કિલોગ્રામ પ્રતિ મોલ ઇનવર્સ આણ્વીય દળ ધરાવતું તત્વ ઘન એકમ કોષ રચે છે, જેની ધાર 405 pm અને ઘનતા 2.7 ગુણ્યા 10 ની 3 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. તો તે પદાર્થ કયા પ્રકારની રચના ધરાવતો હશે? સમજો. અહીંયા મોલર દળ અથવા તો આણ્વીય દળનો એકમ કિલોગ્રામ પ્રતિ મોલ આપેલો છે. આમાં આપણને ખબર છે આણ્વીય દળનો એકમ આપણે જનરલી જે ઉપયોગ કરતા હોય છે શેની અંદર કરતા હોય છે? ગ્રામ પ્રતિ મોલમાં કરતા હોઈએ છે, પણ અહીંયા કિલોગ્રામ પ્રતિ મોલમાં આપેલો છે. ધાર આપેલી છે 405 pm અને ઘનતા આપેલી. તો એમ કે તે પદાર્થ કયા પ્રકારની રચના ધરાવતો હશે? મતલબ પદાર્થ જે છે એ કયા પ્રકારનો એકમ કોષ ધરાવતો હશે? એફસીસી, સીસીપી, સાદો એકમ કોષ, અંતઃકેન્દ્રિત એકમ કોષ. તો એના વિશેની આપણી માહિતી લખવાની છે. આ પ્રકારના જે ગણતરી આધારિત દાખલા હોય એ જ્યારે પણ તમે થિયરિકલી ગણો, આ પ્રકારના પ્રશ્નો તમને પૂછાશે પણ થિયરીમાં, તો તમારે એ દાખલાને 3 ભાગમાં વહેંચી દેવાના. ભાગ પહેલો, એક તો આપેલી માહિતી ફરજિયાત લખવાની એકમ સાથે, જેનો કુલ માર્કમાંથી 1 ભાગ એનો હોય છે પરીક્ષામાં. બીજું, પછી તમે સૂત્ર મૂકો છો, સૂત્રની અંદર કિંમત મૂકો છો એ ભાગ, અને છેલ્લે તમારો જે જવાબ આવે છે એ તમારે એકમ સાથે લખવાનો. તો અહીંયા આપેલી માહિતી જે છે એ આપણે લખીએ. તો પહેલા શું કહેશું? અહીં આણ્વીય દળ મતલબ એમ જે છે કેટલું છે? તો 2.7 ગુણ્યા 10 ની -2 ઘાત. એકમ સાથે લખવાનું મિત્ર, કિલોગ્રામ મોલ ઇનવર્સ, જેની ધાર એટલે ધાર લંબાઈ આપણે શું કહીએ છીએ? a. તો કેટલી થાય છે? 405 pm. હવે સમજો આ કિલોગ્રામ મતલબ આ SI એકમમાં આપેલું છે, તો અહીંયા કને આપણે આ બધું પણ SI એકમમાં ધાર લંબાઈ પણ ફેરવી લેશું. બીજું પણ જુઓ, અહીંયા કિલોગ્રામ મીટર ઘન છે, તો અહીંયા મીટર આપ્યું ને, તો અહીંયા લંબાઈ અહીંયા પણ આપણે શેમાં લેશું? મીટરમાં લેશું. એટલે બરાબર 405 ગુણ્યા 10 ની -12 ઘાત મીટર. ખ્યાલ છે ને? 1 પિકોમીટર બરાબર 10 ની -12 ઘાત મીટર. અથવા તમારે આને આવી રીતે પણ લખી શકાય, 4.05 ગુણ્યા
10⁻10 पिकोमीटर। घनता मतलब कि जे डी आपेलू छे એ કેટલી આપેલી છે 2.7 × 10⁻³ 2.7 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ। ઘનતા પણ એસે એકમમાં આપેલી છે। તો પદાર્થ કયા પ્રકારની રચના ધરાવતો છે? હવે કયા પ્રકારની રચના માટે તમારે એકમ કોષ દીઠ ગોળાની સંખ્યા કેટલી છે એ શોધવી પડે। જો તમને એ ખબર પડી જાય તો તમને પદાર્થની રચના પણ ખબર પડી જાય। તો અહીં આપણે શું કહેશું, આટલી માહિતી અહીંયા આગળ મળી ગઈ। હવે કયા પ્રકારની રચના, તો હવે આપણને સૂત્ર ખબર છે। હવે ઘનતા D બરાબર Z * M છેદમાં A ઘન N। તો therefore હવે તમે આટલેથી તો હવે તમે કિંમત મૂકીને ગણી શકો છો। સિમ્પલ દાખલો છે, છતાં આપણે અહીંયા આગળ Z ને સૂત્ર કરતા બનાવીએ। સીધું ગણવું હોય તો એ કશું વાંધો નથી। તો D A ઘન Na, D * A ઘન અને Na અને છેદમાં એનો જે આણ્વીય દળ જે છે એ આપણે મૂકી દઈશું અહીંયા। તો D જે છે ઘનતા જે કેટલી આપેલી છે, આમ તો તમારે જો પરીક્ષામાં લખો તો બરાબરની નીચે બરાબર કરવાનું, પણ હું આ જગ્યાના અભાવને કારણે આ બાજુ બરાબર લખું છું। તો અહીંયા માહિતી મૂકી દઈએ તો ઘનતા D કેટલી આપેલી છે 2.7 ગુણ્યા 10⁻³ પછી A ઘન એટલે કે A જે છે એ 4.05 ગુણ્યા 10⁻10 પિકોમીટર અને Na પણ આપણને ખબર છે 6.022 ગુણ્યા 10⁻23 અને છેદમાં m મૂકીશું। તો m ની જે કિંમત આપી છે પણ 2.7 × 10⁻2 છે। આ બધાની તમે ગણતરી કરશો એટલે z જે છે એ તમને કેટલો મળશે 4 મળશે। તમે ગણતરી કરી જોજો। જો થિયરિકલી તમને સીધું લખવું હોય તો એ તમને ખબર છે કે રચના ધરાવતો કેવા પ્રકારની રચના હશે। તો શક્યતા કેટલી, કાં તો z બરાબર 1 હોય સાદો ઘન હોય તો બરાબર, બીજું કાં તો z બરાબર 2 હોય તો BCC હોય, કાં તો z બરાબર કેટલા હોય 4 હોય। જો z બરાબર 4 હોય તો રચના કેવી આપણે CCP અથવા તો FCC રચના હોય એવું કહીએ બરાબર। હવે અહીંયા સમજો, આ તો મેં ફટાક દઈને મૂકી દીધું, તમારે બધી ગણતરી કરવાની જરૂર નથી। જેમ કે આ તો જો આ તો કેન્સલ થઈ જાય 2.7 તો તમે અહીંયા આગળ જોઈ શકો છો આ A ઘન એટલે અહીંયા આગળ હું આ 3 મૂકી દઉં તો 4 ચોક 16 ચોક 64 અને ગુણ્યા 6 એમ કઈ ફટાફટ ગુણાકાર કરો ને તો તમને કંઈક ને કંઈક ચોગડો દેખાતો હોય। કેલ્ક્યુલેટર થી ગુણાકાર કરો તમે બોર્ડની પરીક્ષામાં તો ડિસ્પ્લેમાં શું દેખાય, ચોગડો દેખાય। પછી આ તમારે કઈ આની બાદબાકીઓ કરવાની કઈ જરૂર નથી, એ તો તમને સીધી જ ખબર પડી જાય કે આ z બરાબર ચોગડો દેખાય ડિસ્પ્લેમાં એટલે કેટલો આવવો જોઈએ 4 આવવો જોઈએ। એટલે આપણે શું કહી દઈશું, તેથી ઘનની રચના CCP અથવા FCC હશે બરાબર। આપણે જો હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ આપણે જ્યારે ક્લોઝ પેકિંગ ભણતા હતા ત્યારે ક્લોઝ પેકિંગની જે ક્ષમતા હતી CCP, FCC અને HCP હેક્સાગોનલ એ બધાની એક સરખી 74% હતી મિત્રો। પણ જ્યારે ગોળાની વાત આવે, એકમ કોષ દીઠ ગોળાની વાત આવે ત્યારે તમારે યાદ રાખવાનું છે CCP અને FCC 4 ગોળા છે, પણ HCP માટે ગોળાની સંખ્યા તમારે કેટલી લેવાની છે 6 લેવાની છે। એ ખાસ ધ્યાન રાખજો। હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ માટે ગોળાની સંખ્યા કેટલી લેશો 6 લેશો। કારણ કે આપણે જ્યારે પેકિંગ ક્ષમતા ગણી ત્યારે આખો હેક્સાગોન જે હતો આ રીતે એને ધ્યાનમાં લઈને નથી ગણી। આપણે શું કર્યું હતું, એ જે આટલો જે ભાગ જે છે એને ધ્યાનમાં રાખીને ગણી હતી। અને જો આવા 3 1 2 ને 3 ચોરસ ભેગા થાય, જો આવું થઈ ગયું ને, આવા 1 2 ને 3 ચોરસ ભેગા થાય આવા ચતુષ્કોણ ત્યારે હેક્સાગોન બને છે। એટલે ટકાવારી તો ટોટલ 74 આવતી જ, પણ એકમ કોષ દીઠ જ્યારે ગોળાની સંખ્યા પૂછે ત્યારે હેક્સાગોનની તમે કેટલી કહેશો 6 કહેશો। પછી એવું હોય તો હું તમને હેક્સાગોન એકમ કોષમાં ગોળાની સંખ્યા કેવી રીતે 6 થાય છે એ પણ તમને હમણાં કહું, પણ આટલી માહિતી પહેલા ઉતાર દો।
જો પેલા આગલા દાખલામાં આપણે 4 જવાબ આવ્યો એટલે એફસીસી અને સીસીપી એવું આપણે કીધું. આપણે જ્યારે પેકિંગ ક્ષમતા ગણતા ત્યારે એફસીસી, સીસીપી અને એચસીપી એ બધાની પેકિંગ ક્ષમતા કેટલી 74% મળતી. એટલે આપણને એમ થાય કે ગોળાઓની સંખ્યા પણ એકમ કોષ દીઠ કેવી હોય? સરખી હોય. પણ અહીંયા હેક્સાગોનલ એકમ કોષ હોય તો ગોળાની સંખ્યા 6 થશે એ મેં તમને કીધું. એટલે મેં કીધું ચલો આપણે એક વખત હેક્સાગોનલ એકમ કોષ લઈ અને આખી વસ્તુ સમજી લઈએ કે કેવી રીતે ગોળાની સંખ્યા 6 હોય છે. ધ્યાન રાખજો, બુકમાં માહિતી નથી એટલે સમજી લેજો. કેમ? કારણ કે આવા દાખલામાં જો 6 જવાબ આવ્યો હોત તો તમે શું કરતા? બરાબર? તો જુઓ, આ હેક્સાગોનલ એકમ કોષ મેં અહીંયા રચ્યો છે. તમને ખબર છે કે ષટકોણના 6 ખૂણા ઉપર અહીંયા 6 ગોળા હશે અને નીચે જે 2D HCP રચના માં જેમ 6 ગોળા હતા એક ગોળાની આજુબાજુ, એમ અહીંયા પણ આપણે 6 ગોળા કરી નાખીએ. તો જો અહીંયા આજુબાજુ 6 ગોળા, અહીંયા આજુબાજુ 6 ગોળા. પછી તમને ખબર છે ને એ લેયર જે છે એ પછી વચ્ચે કેટલા પેલા 3 ગોળા હોય તો અહીં આપણે આ 3 ગોળા મૂકી દઈએ. સમજો, આ 3 ગોળા જે છે ને આ એકદમ કેન્દ્રમાં હશે. આવી રીતે આની જે થપ્પીની બાદ જે છે એ AB પ્રકારની થતી એ આપણે જાણીએ છીએ. હવે સમજો, અહીંયા કને જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા ખૂણા પર કેટલા ગોળા છે, પછી આ ફલક ઉપર કેટલા ગોળા છે અને કેન્દ્રમાં કેટલા ગોળા છે. તો પહેલા લઈ લઈએ ટોટલ. હવે અહીંયા જોઈ લો ખૂણા કેટલા થાય છે, ઉપર 6 અને નીચે 6 એટલે 12 ખૂણા ગુણ્યા 1/6 ગોળો. ખ્યાલ આવે છે? 12 ખૂણા ઉપર એક અહીંયા ખૂણા ઉપર ગોળાનો કેટલામો ભાગ આવશે? 6થો ભાગ આવશે. તો ટોટલ કેટલા ગોળા થયા? 2 ગોળા થયા. એક વાત. બીજું, અહીંયા કેન્દ્રમાં ગોળા, કેન્દ્રમાં તો અહીંયા કણ આપણે કહી દઈએ અહીંયા કેન્દ્રમાં કેટલા ગોળા થશે? 3 ગોળા થશે. અને પછી આ ફલક ઉપર જુઓ, 2 ફલક ઉપર અડધો અડધો ગોળો મળે તો શું કહેશું? 2 ફલક ગુણ્યા 1/2 ગોળા એટલે ફલક ઉપર થઈને કેટલો ગોળો થશે? 1 ગોળો થશે. એટલે ટોટલ 3 ને 5 ને 1 કેટલા? 6 ગોળા હેક્સાગોનલ એકમ કોષમાં થશે. એક વાત. હવે તમને પ્રશ્ન થાય કે જ્યારે આપણે પેકિંગ ક્ષમતા ગણતા ત્યારે ખૂણા ઉપર ગોળો કેટલો કહેતા? ગોળાનો 1/8 ભાગ કહેતા. ત્યારે અહીંયા મેં ગોળાનો કેટલામો ભાગ લીધો છે? 1/6 ભાગ લીધો છે. પણ સમજો, એ વખતે જે એકમ કોષ હતો એ આપણે આ રીતે સમગણિત લેતા અથવા ગણિત એકમ કોષ લેતા તો અહીંયા જે ખૂણા હોય એ કેટલા હતા? 90 ડિગ્રીના હતા. તો હવે તમે અહીંયા કને સીધી ત્રિરાશી મૂકી શકો છો. ખૂણો 90 ડિગ્રી તો ગોળાનો કેટલામો ભાગ આવે? 1/8 ભાગ. માટે જો ખૂણો 120 ડિગ્રી હોય, ખ્યાલ છે ને? હેક્સાગોનલમાં આ જે ખૂણો જે છે એ કેટલાનો બને છે? 120 ડિગ્રી. મતલબ આ બધા જે ખૂણા થશે કેટલા? 120 ના થશે. જેમ કે જો મારે 90 નો બનાવવો હોય તો આ સીધો લેવો પડે. આ 90 થયો પણ આના કરતા મોટો થયો, એનો મતલબ એ કેટલો છે? 120. તો જો ખૂણો 120 તો કેટલામો ભાગ આવે? તો જોજો 120 ગુણ્યા 1/8 અને ભાગ્યા 90. તો 90 કરી નાખ્યા. બરાબર. હવે જો 15 8 120 એટલે અહીંયા કલા 15 કરી નાખું. 15 6 90 એટલે બરાબર કેટલામો ભાગ આવે? 1/6 ભાગ આવે. સમજાય વાત? ગણિતીય રીતે પણ આપણે આ સમજી શકીએ છીએ. તો આવી રીતે 1/6 ગોળો યાદ રાખજો. હેક્સાગોનલ એકમ કોષના ખૂણા ઉપર હોય. ટોટલ 12 ખૂણા એટલે એવા 2 ગોળા થશે. કેન્દ્રમાં 3 ગોળા થશે અને ફલક ઉપર તો અડધો ગોળો આવશે. તો 2 ફલક એવા 1/2 ગોળા. આપણે આ ફલકની વાત નથી કરતા, આના કેન્દ્રમાં ગોળા હશે, અહીંયા નહીં. ખબર પડી? આ 2 ફલક ઉપર ગોળા હશે. તો એ એક ગોળો એટલે ટોટલ જે ગોળા હેક્સાગોનલ એકમ કોષમાં કેટલા થશે? 6. એટલે હમણાં જે આગલો દાખલો કોને એવા દાખલામાં જો 6 જવાબ આવે તો તમે શું લખશો? HCP હેક્સાગોનલ ક્લોઝ પેકિંગ ધરાવતો એકમ કોષ છે એવું લખશો. પડી ખબર? આટલી માહિતી ખાલી સમજવા પૂરતી નોંધી લો, પછી આપણે બીજા દાખલા ગણીએ.
જો આ ક્લોઝ પેકિંગ સ્ટ્રક્ચરના આધારે જ એક નીટ 2017 માં એક પ્રશ્ન પૂછાયો હતો. આપણે જે ઉદાહરણોમાં ગણ્યા છે એ જ રીતના દાખલાઓ છે, આ બધા ગણાશે પણ એ જ રીતે. તો જુઓ શું કહે છે, MgAl અને O દ્વારા બનતા એક સંયોજનમાં ઓક્સાઇડ આયનો ક્યુબિક ક્લોઝ પેકિંગ રચે છે. Mg+2 આયનો Tv નો મતલબ મેં ટૂંકમાં લખ્યું છે ચતુષ્ફલકીય છિદ્રનો એક અષ્ટમાંશ ભાગ, જ્યારે Al+3 આયનો OV અષ્ટફલકીય છિદ્રનો એક તૃતીયાંશ ભાગ રોકે છે. તો સંયોજનનું સૂત્ર જણાવો. તો MCQ માં આ પ્રકારનો પ્રશ્ન આપણને પૂછે, આમ તો થિયરીમાં પણ પૂછી શકે બોર્ડની પરીક્ષામાં. તો અહીંયા જો કેવી રીતે આપણે એને ગણીશું પદ્ધતિ. હવે તમે જો આગળના વિડીયો જોયા હોય તો એના ઉદાહરણમાં આપણે એની પદ્ધતિ ખ્યાલ આવી જ ગઈ છે કે કેવી રીતે ગણવાનું. તો સૌથી પહેલા જે ક્લોઝ પેકિંગ રચે છે એને આપણે ગોળાની સંખ્યા 1 ધારી લેશું, બરાબર. તો ઓક્સાઇડ આયન એટલે O- શું કરે છે, CCP રચે. એટલે સંખ્યા જે છે એ કેટલી ધારો, 1 ધારો. બીજું Mg+2 જે છે એ શેમાં છે, Tv માં છે. એટલે ગોળાની સંખ્યા કરતા એની સંખ્યા કેવી થાય, બમણી થાય. એટલે સંખ્યા બરાબર કેટલી થશે, અથવા સંખ્યા એવું લખતો નથી એટલે સંખ્યા કેટલી થઈ ગઈ, 2 ગુણ્યા, સમજો એમ નથી કીધું કે બધા ચતુષ્ફલકીય છિદ્રો રોકે છે. શું કીધું, ચતુષ્ફલકીય છિદ્રનો એક અષ્ટમાંશનો ભાગ રોકે છે. તો આના ડબલ કર્યા 2 અને આ ભાગ થઈ ગયો 1 અષ્ટમાંશ. એટલે 2 અષ્ટમાંશ મતલબ કેટલો થઈ ગયો, 1 ચતુર્થાંશ. અને Al+3 જે છે એ ક્યાં છે, OV માં છે. તો Al+3 OV માં છે તો ગોળાની સંખ્યા અને OV અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા બંને કેવી હોય, સરખી હોય. પરંતુ અહીંયા બધા OV મતલબ બધા અષ્ટફલકીય છિદ્રો નથી રોકાતા. કેટલા રોકાય છે, 1/2 ભાગ રોકાય છે. તો અહીંયા આપણે કેટલું કરી નાખીએ, 1/2. એટલે બરાબર કેટલા થઈ ગયા, 1/2 છે. ટૂંકમાં તમે જે રીતે રકમ લખો છો એનું સીધું અર્થઘટન કરો એટલે તમને ડાયરેક્ટ જવાબ આ પ્રકારના બધા દાખલાનો મળી જશે. ધેરફોર સૂત્ર જે બનશે કેવી રીતે બનશે, તો Mg કેટલા મળ્યા, 1/4, Al કેટલા મળ્યા, 1/2, અને આ O એટલે કે જો સૂત્રનું પૂર્ણાંકમાં આપણે ફોર્મેટ જોવું હોય તો શું કહી દઈશું, Mg આ 4 જે છે એ આપણે લસા લઈ લઈએ. એટલે Mg Al 4 × 4 ભાગ્યા 2 એટલે Al2 અને અહીંયા 1 છે એટલે 4 × 4 એટલે શું થઈ જશે, O4. થઈ ગયું આ સૂત્ર. ટૂંકમાં મિત્રો નીટ અને જી માં જે પણ પ્રકારના દાખલા પૂછાય છે એમાં મોસ્ટ ઓફ આ પ્રકારનું લોજિક હોય છે. કાં તો દાખલો આવી રીતે પૂછ્યો હોય અથવા તો બિલકુલ ઊંધી રીતે પૂછ્યો હોય. ઊંધી રીતે એટલે મતલબ અહીંયા જુઓ, અહીંયા તમને કેટલામો ભાગ રોકાય છે એના ઉપરથી શું શોધવાનું પૂછ્યું, સૂત્ર પૂછ્યું. એવી રીતે સૂત્ર આપેલું હોય અને એમ પૂછે કે કેટલામો ભાગ રોકાતો હશે. ખ્યાલ આવે છે ને. આવો જ એક દાખલો જીની 2009 માં પૂછાયેલો. આ જ દાખલો સમજો, રકમે આ જ પણ ઊંધેથી આખો દાખલો પૂછ્યો હતો. એની રકમ હું બિલકુલ શબ્દ નહીં લખી શકું, મોઢે મને યાદ નથી, પણ મને યાદ છે કે આ પ્રકારનો દાખલો છે. તો જો આપણે એના જેવી એક રકમ બનાવવાનો પ્રયત્ન કરીએ, એમાં પણ Mg Al અને O જ લીધેલા હતા, પણ એમાં શું હતું, સૂત્ર પહેલા આપેલું હતું. એટલે જો રકમ આપણે આ બનાવી દઈએ છે, Mg Al O for, અહીંયા સૂત્ર શું બને, Mg Al2O for સૂત્ર ધરાવતા આયનીય ઘનમાં O CCP રચે છે, બરાબર. એ જ વસ્તુ O ક્લોઝ પેકિંગ રચે છે. Mg+2 Tv માં અને Al+3 OV માં છે, બરાબર. રકમ ટૂંકમાં લખું છું, પણ એમ નથી કહેતા કેટલામો ભાગ. Mg+2 Tv માં અને Al+3 OV માં છે. તો Mg+2 અને Al+3 દ્વારા અનુક્રમે Tv અને OV નો કેટલા ટકા ભાગ
રોકાયેલો હશે. ખબર પડી? અહીંયા કને સૂત્ર આપી દીધું છે. સૂત્રની અંદર ગોળા કોણ છે? તો O. અને જો સૂત્રમાં કેટલા ગોળા છે? 4. AL ક્યાં રોકાય છે? તો AL જે છે એ OV માં છે, એટલે OV પણ કેટલા હોય? 4. પણ કેટલા OV રોકાય છે? તો સમજો 4 એ 4 નથી રોકાતા. કેટલા રોકાય છે? 2 રોકાય છે, એટલે 2/4 એટલે 1/2 ભાગ, મતલબ 1/2 ભાગ આવ્યો. એટલે કેટલા ટકા ભાગ રોકાતો હશે? AL દ્વારા 50%. જ્યારે ફરીથી ગોળા કેટલા છે? 4. તો આ ટીવી માં છે mg, તો ટીવી કેટલા થઈ જાય? 8. ગોળા 4, ટીવી થઈ જાય 8. પણ અહીંયા mg કેટલા આપેલા છે? બધા ટીવી નથી રોકાતા. સૂત્રમાં કેટલા બતાડે છે? 1 બતાડે છે. તો કેટલા થઈ ગયા? 1/8. 1/8 એટલે કેટલા ટકા? 12.5%. ચાલ, મોઢે જ તમને જો ખ્યાલ હોય તો તમે મોઢે જ એનો જવાબ લખી શકો. AL + 3 કેટલા ટકા ભાગ રોકશે? 50%. અને mg + 2 કેટલા ટકા ભાગ રોકશે? 12.5%. એવું નથી કે આ વિડિયો ચાલે છે એટલે મેં વિડિયો પહેલા બોલી દીધું ને તમને સીધું કહી દઉં છું. એવું નથી. અહીંયા કોઈ પણ વિડિયો હું ગોખીને બનાવતો નથી. જે રીતે આપણે ક્લાસમાં ભણતા હોય બિલકુલ એ જ રીતે આપણે ભણીએ છીએ. તમે પણ પ્રેક્ટિસ કરો તો સીધો મોઢે જવાબ અહીંયા કને લખી શકશો. જો આપણે ચપટીમાં હવે જવાબ લાવીએ કે આ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે કેવી રીતે જવાબ લાવશો? તો જો તમે શું કરશો? પહેલા સૂત્ર લખશો. સૂત્ર શું છે? mg Al2O4. હવે સ્થાન કોના ક્યાં કને છે? તો જુઓ, OCCP રચે છે, AL ક્યાં છે? OV માં છે, અને આ ક્યાં છે? TV માં છે. માટે સંખ્યા કેટલી થાય? તો અહીંયા કને ગોળા કેટલા છે? 4. હવે સમજો, 4 કરતા OV કેટલા હોય? ડબલ હોય. અરે સોરી, OV તો અષ્ટફળ કે છિદ્રો તો એટલા જ હોય, એટલે 4 ના 4. અને TV કેટલા હોય? 8 હોય. માટે અંશ જે છે એ આપણે કેટલા કહેશું? સમજો, AL કેટલામો ભાગ રોકે છે, mg અષ્ટફળ કે છિદ્રનો કેટલામો ભાગ રોકે છે, એટલે આપણે અંશ શોધવાનો છે. અંશને 100 વડે ગુણીશું એટલે પછી આપણને શું મળશે? ટકા મળશે. તો અહીંયા સૂત્રમાં જુઓ, સૂત્રમાં પ્રમાણ તો આપી જ દીધેલું છે. તો અંશ તમને જો શોધવું હોય તો તમારે શું કરવું પડે? તો સૂત્રમાં પ્રમાણ વંચાય એટલે લખું. સૂત્રમાં જે પ્રમાણ છે એ અને ભાગ્યા કુલ છિદ્રો જે છે એ તમે કરો એટલે તમને શું મળી જશે? અંશ મળી જશે. જેમ કે અહીંયા અંશ કેટલો મળી ગયો? જો ધ્યાન રાખજો, આ તો આપણે ખાલી તમને સમજવા માટે. અહીંયા અંશ કેટલો મળી ગયો? તો mg જો કેટલા છે? 1 છે, તો અહીંયા અંશ કેટલો થશે? 1/8 થશે. જ્યારે AL કેટલા છે? 2 છે, એટલે અહીંયા અંશ કેટલા થશે? 2/4. હવે જો ટકા પૂછ્યા હોય તો આના ટકા કેટલા થાય? તો 1/8. ખ્યાલ આવે છે ને આટલી વાત? આ અંશ કેટલો થઈ ગયો? 1/8 અને 2/4. હવે જો અહીંયા કને હું ટકા લખું છું. Therefore AL ના ટકા બરાબર કેટલા થાય? તો 2/4 એટલે કેટલા? 1/2 ગુણ્યા 100 એટલે કેટલા ટકા થશે? 50%. અને mg + 2 ના ટકા કેટલા થશે? તો બરાબર 1/8 ગુણ્યા 100 એટલે કેટલા થશે? 12.5%. ખબર પડી? ફરીથી જો મોઢે જ ગણી શકશો તમે. આ દાખલો પણ તમે બિલકુલ મોઢે જ ગણી શકો, અને આ પણ મોઢે ગણી શકો. જેમ કે જો અહીંયા સૂત્ર આપેલું છે 1:2:4 એનું પ્રમાણ છે. આ ગોળા છે, તો આ 4 ગોળા છે, તો અષ્ટફળ કે છિદ્રો પણ કેટલા થવાના? 4 થવાના. પણ અહીંયા કેટલા છે? 2 એટલે 2/4 એટલે 1/2 જવાબ આવ્યો, મતલબ 50% થઈ ગયા. આ 4 છે તો ટીવી કેટલા થશે? 4 ના ડબલ 8 થશે. પણ અહીં કેટલા છે જોઈ લો, તો 1 છે, તો 1/8 મતલબ કેટલા થઈ ગયા? સીધા 12.5%. છે ને? મોઢે જ તમે 4 માર્કના દાખલાનો જવાબ તમે લખી શકો છો. પણ તમારા આવી ઘણા બધા પ્રશ્નોની પ્રેક્ટિસ કરો તો તમે સીધો આન્સર એનો મેળવી શકો. અહીંયા પણ તમે સીધું નક્કી કરી શકો છો કે O મતલબ ગોળા છે. અહીંયા ગોળો આપણે એક ધારી લેવાનો. સૂત્ર આપેલું હોય તો સૂત્ર પ્રમાણે ધારવા પડે, પણ જો સૂત્ર ના આપ્યું હોય તો અહીંયા કેટલા ધારી લઈએ? 1. હવે ટીવી કેટલા છે? 1 ના ડબલ 2, પણ 2 ના પાછો 1/8 ભાગ એટલે 2 ગુણ્યા 1/8 એટલે 1/4 થશે, એટલે mg મળ્યું 1/4. એ જ રીતે OV પણ કેટલા થશે? જો આ એક ધાર્યો હોય તો OV પણ 1 હશે,
પણ એક આખો નથી ભરાતો, એક દૂત્યાંશ ભાગ રોકાય છે એટલે AL મળ્યો એક દૂત્યાંશ અને આ મળ્યો O. બરાબર, તો આટલા દાખલા ઉતાર લો આપે, પછી બીજા આપણા આ પ્રકારના પ્રશ્નો જોઈએ અને જોઈશું કે કેવી રીતે સીધા જ શોર્ટમાં આપણે એના જવાબો આપી શકીએ છીએ.